નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીજે એજ્યુકેશન ચેનલમાં। મિત્રો, આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની લેક્ચર સિરીઝમાં આગળ વધી રહ્યા છે, જેમાં આજે આપણે લેક્ચર નંબર 40માં ગેસ સિલિન્ડર વિશે વાત કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ઓકે, આ લેક્ચરમાં આપણે અગત્યના 6 મુદ્દાઓ છે એની વાત કરવાની છે, જેની અંદર ગેસ સિલિન્ડરનો પરિચય છે એની વાત કરીશું, ઓક્સિજન ગેસ સિલિન્ડરની વાત કરીશું, ઓક્સિજન ગેસનું ચાર્જિંગ એના વિશે વાત કરીશું, એસિટિલિન ગેસ સિલિન્ડરની વાત કરીશું, એસિટિલિન ગેસ સિલિન્ડરનું ચાર્જિંગ એના વિશે વાત કરીશું, અને સિલિન્ડરની સાર સંભાળ અને જાળવણી છે એના વિશે વાત કરીશું। તો આપણે એક પછી એક મુદ્દો છે એની વિગતવાર ચર્ચા કરતા જઈએ। સૌપ્રથમ વાત કરીએ તો ગેસ સિલિન્ડરનો પરિચય આવશે। એની અંદર વાત કરીએ તો આપણે આપણી રોજબરોજની જે જિંદગી છે એની અંદર વિવિધ જગ્યાએ સિલિન્ડરનો ઉપયોગ થતો છે એ તમે જોયો હશે। જેમ કે આપણા ઘરે જે રસોઈ બને છે એ રસોઈ બનાવવા માટેનો જે સિલિન્ડરનો બોટલ હોય એ તમે સૌએ જોયો હશે, તો એ પણ એક પ્રકારનો સિલિન્ડર છે। તમે હોસ્પિટલમાં દાખલ થશો તો હોસ્પિટલની અંદર ઓક્સિજન ગેસ માટેનો સિલિન્ડર હશે, તો એ પણ એક સિલિન્ડર છે। હવે આપણે ગેસ કટિંગ અને ગેસ વેલ્ડિંગની વાત કરીએ તો ગેસ કટિંગ અને વેલ્ડિંગની અંદર છે એ ખાસ કરીને ઓક્સિજન અને એસિટિલિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ બંને ગેસ છે એને સિલિન્ડરમાં છે ભરવામાં આવતા હોય છે। હવે આપણે પરિચયમાં આગળ વાત કરીએ તો કે વિવિધ ગેસને સ્ટોર કરવા માટે જે સ્ટીલમાંથી બનેલા નળાકાર વાસણનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સિલિન્ડર છે કહેવામાં આવે છે, અને સિલિન્ડરની અંદર જે ગેસ ભરવામાં આવે છે એ ખૂબ જ પ્રેશર સાથે છે ભરવામાં આવતો હોય છે। અહીંયા તમે ફોટાની અંદર છે એ અલગ અલગ ગેસ માટેના જે સિલિન્ડર છે એ તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરની ઓળખ આવશે। તો ગેસ સિલિન્ડર જે છે તો સિલિન્ડરની અંદર કયો ગેસ ભરેલો છે એ તમે શેની મદદથી ઓળખી શકશો? તો એમાં બે બાબત લાગુ પડે છે। એક તો જે સિલિન્ડર છે એનો કલર કેવો છે એના આધારે તમે નક્કી કરી શકો છો કે એની અંદર કયો ગેસ ભરેલો હશે, અને બીજું એક અન્ય બાબત આવે કે એના વાલ્વના આટા જે છે એ કેવા પ્રકારના છે। અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કે ઓક્સિજન ગેસ સિલિન્ડર છે એનો કલર કાળો હોય છે, અને એના વાલ્વના જે આટા છે એ રાઈટ હેન્ડ પ્રકારના હોય છે। મતલબ કે તમે જ્યારે એને જમણી બાજુ ફેરવશો ત્યારે એ જે છે એ વાલ્વ બંધ થશે, અને ડાબી બાજુ ફેરવશો ત્યારે એ વાલ્વ છે એ ખુલશે। અન્ય વાત કરીએ તો કે એસિટિલિન ગેસ સિલિન્ડર જે છે એનો કલર મરૂન હોય છે, અને એના વાલ્વના આટા જે છે એ લેફ્ટ હેન્ડ પ્રકારના હોય છે। અન્ય ગેસ જે છે એના સિલિન્ડરની ડિટેલ તમને અહીંયા આપેલી છે, તમે વિડીયોને પોઝ કરી આ માહિતી છે મેળવી શકો છો। એક અગત્યનો સિલિન્ડર છે એની વાત કરીએ તો કે આર્ગન ગેસ સિલિન્ડર જે છે એનો કલર ભૂરો એટલે કે વાદળી હોય છે, અને એના વાલ્વના આટા જે છે એ રાઈટ હેન્ડ પ્રકારના હોય છે। નેક્સ્ટ આગળ વાત કરીએ તો ઓક્સિજન ગેસ સિલિન્ડરની વાત આવશે। તો ઓક્સિજન ગેસ સિલિન્ડર જે છે આપણે આગળ વાત કરીએ એના મુજબ કાળા રંગનો હોય છે, અને એની અંદર ખૂબ દબાણપૂર્વક જે છે એ ઓક્સિજન ગેસ છે ભરવામાં આવતો હોય છે। જેમ કે એની અંદર મહત્તમ દબાણ જે છે એ 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલા દબાણથી છે ભરવામાં આવતું હોય છે। અને આ જે સિલિન્ડર છે ઓક્સિજન ગેસનો જે સિલિન્ડર છે એને ડ્રોઈંગ પ્રક્રિયા વડે છે બનાવવામાં આવતો હોય છે। ડ્રોઈંગ પ્રક્રિયા એટલે કંઈક એ પ્રકારની હોય કે જેની અંદર એક જે છે એ ડાય આપવામાં આવેલી હોય છે, અને એક બાજુ જે છે એ સ્ટીલ ગરમ કરેલું હોય છે જે પ્લાસ્ટિક સ્ટેજમાં હોય છે, એને અહીંયા જે ડાય આપેલી હોય એની અંદરથી છે ખેંચવામાં આવે છે, વચ્ચે મેન્ડ્રેલ આપેલી હોય છે, એટલે તમને સિલિન્ડર આકાર જે છે એ પ્રકારની બોટલ છે મળી જતી હોય છે, અને ત્યારબાદ જે છે એના ઉપર છે વાલ્વ છે બેસાડવામાં આવતો હોય છે। તો સિલિન્ડરના ઉપરના ભાગે બ્રોન્ઝમાંથી બનેલો વાલ્વ છે બેસાડવામાં આવે છે, અને બ્રોન્ઝ જે છે એ કોપર અને ટીન એના બનેલી મિશ્ર ધાતુ છે જે આપણે સૌ જાણીએ છીએ। આગળ વાત કરીએ તો કે આ જે સિલિન્ડર છે એના વાલ્વમાં એક સેફટી ડિસ્ક છે આપવામાં આવેલી હોય છે, અને સિલિન્ડર વાલ્વ સોકેટના આઉટલેટમાં રાઈટ હેન્ડ પ્રકારના થ્રેડ હોય છે જેની આપણે આગળ વાત કરી છે। આ સિલિન્ડરનો કલર કાળો હોય છે એની પણ વાત કરી છે। આ સિલિન્ડરની જે સંગ્રહ ક્ષમતા છે એ 3.5 મીટર ક્યુબથી લઈને 8.5 મીટર ક્યુબ જેટલી હોય છે, પરંતુ આપણે જે
વપરાશમાં લઈએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, એની ક્ષમતા જે છે એ 7 મીટર ક્યુબ જેટલી હોય છે. એ તમારે યાદ રાખવાનું રહેશે. આગળ વાત કરીએ તો કે ઓક્સિજન ગેસ જે સિલિન્ડર છે એની અંદર એનું ચાર્જિંગ છે એ કઈ રીતે કરવામાં આવે છે, મતલબ કે સિલિન્ડર છે એની અંદર આ ઓક્સિજન ગેસ છે એ કઈ રીતે ભરવામાં આવે છે. તો કે સિલિન્ડરમાં જે ગેસ ભરવાની ક્રિયા છે એને ગેસનું ચાર્જિંગ છે કહેવામાં આવે છે. ઓક્સિજન સિલિન્ડરમાં 120 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરથી લઈને 150 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે છે ગેસ ભરવામાં આવતો હોય છે. સિલિન્ડરને નિયમિત રીતે છે ચેક કરવામાં આવે છે અને સમયાંતરે છે એ કોસ્ટિક સોડા વડે છે એને સાફ કરવામાં આવતો હોય છે. ચેક એટલા માટે કરવું પડે છે કે એની અંદરથી કોઈ ગેસ છે એનું લીકેજ તો નથી થઈ રહ્યું ને, એના માટે એને ચેક કરવો પડતો હોય છે. આગળ વાત કરીએ તો એસિટિલિન ગેસ સિલિન્ડર આવશે. તો એસિટિલિન ગેસ સિલિન્ડર જે છે એ સામાન્ય રીતે છે એ મરૂન રંગનો હોય છે, જેની આપણે આગળ વાત કરેલી છે. અન્ય વાત કરીએ તો કે આ સિલિન્ડરમાં ઓગળેલ અવસ્થામાં એસિટિલિન ગેસ છે ભરવામાં આવે છે. તેને ડિસોલ્ડ એસિટિલિન સિલિન્ડર છે એ કહેવામાં આવતો હોય છે. હવે એસિટિલિન ગેસ છે એને ઓગાળીને આની અંદર ભરવામાં આવે છે બોટલમાં, એટલા માટે એને ડિઝોલ્ડ એસિટિલિન સિલિન્ડર કહેવામાં આવે છે. આ સિલિન્ડર છે એને પણ ડ્રોઈંગ પ્રક્રિયા વડે છે બનાવવામાં આવતો હોય છે. સિલિન્ડરને 100 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સિલિન્ડરના ઉપરના ભાગે બ્રોન્ઝમાંથી બનેલ વાલ્વ છે બેસાડવામાં આવતો હોય છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ અન્ય વાત છે તો કે ભાઈ આ સિલિન્ડર છે એના વાલ્વ સોકેટમાં લેફ્ટ હેન્ડ પ્રકારના થ્રેડ છે આપવામાં આવેલા હોય છે. મતલબ કે તમે એને ડાબી બાજુ ફેરવશો ત્યારે એ બંધ થશે અને જમણી બાજુ ફેરવશો ત્યારે એ ખુલશે. એ પ્રકારના આંટા આપેલા હોય છે. આ સિલિન્ડરનો રંગ મરૂન હોય છે, જે આપણે સૌને ખ્યાલ છે. ત્યારબાદ આ સિલિન્ડરની જે સંગ્રહ ક્ષમતા જે છે એ પણ 3.5 મીટર ક્યુબથી લઈને 8.5 મીટર ક્યુબ જેટલી હોય છે. સિલિન્ડર જે છે એના તળિયે એક સેફટી વાલ્વ છે આપવામાં આવે છે. આનો તળિયો જે ભાગ હોય, તળિયાનો ભાગ હોય, ત્યાં એક ફ્યુઝ પ્લગ છે આપવામાં આવે છે અને જે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે ત્યારે એ સેફટી પ્લગ જે છે એ ઓગળી જશે અને ગેસ છે એની અંદરથી રિલીઝ થઈ જશે, જેના કારણે ગેસનો બોટલ છે ફાટે નહીં, ગેસ છે એ રિલીઝ થઈ જાય. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે એસિટિલિન ગેસનું ચાર્જિંગ. તો સામાન્ય રીતે વાત કરીએ તો ઓક્સિજન ગેસ છે એને ખૂબ ઊંચા દબાણે છે ચાર્જિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ એસિટિલિન ગેસ છે એને વાયુ સ્વરૂપે તમે 1 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણથી વધારે દબાણે સંગ્રહ કરશો તો એ સલામત રહેતો નથી, એ વિસ્ફોટક બની જતો હોય છે. અને એટલા માટે આ ગેસ છે એને ઓગળેલ અવસ્થાની અંદર છે એ સિલિન્ડરની અંદર સ્ટોર કરવામાં આવે છે. સિલિન્ડરમાં પ્રથમ કોનના મૂળ છે, જમીનની માટી છે, રેતી ચૂનો છે, ખાસ તૈયાર કરેલ ચારકોલ છે, એસ્બેસ્ટોસના તાંતણાઓ છે વગેરે છે સિલિન્ડરની અંદર પહેલાં ભરી દેવામાં આવે છે. ત્યારબાદ સિલિન્ડરમાં એસિટોન પ્રવાહી છે ભરવામાં આવે છે, જે લગભગ સિલિન્ડરનું 1/3 જેટલું કદ છે એ રોકે છે. મતલબ કે સૌથી પહેલાં સિલિન્ડરની અંદર તમે આ પ્રકારના જે એસ્બેસ્ટોસના તાંતણા છે, ચારકોલ કોલસો છે કે રેતી ચૂનો છે કે અન્ય પદાર્થો જે છે એ સિલિન્ડરની અંદર ભરી દેશો. ત્યારબાદ એસિટોન પ્રવાહી છે એ પણ તમે સિલિન્ડરમાં ભરી દેશો અને ત્યારબાદ જે છે એ તમે સિલિન્ડરમાં લગભગ 15 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે એસિટિલિન ગેસ છે એ ભરી દેશો અને એનું ચાર્જિંગ છે એની અંદર થઈ જશે. નેક્સ્ટ તો કે સિલિન્ડરની સાર સંભાળ અને જાળવણી. તો કે આ સિલિન્ડર વિશે આપણે વાત કરી. હવે આ બંને સિલિન્ડર છે એની સાર સંભાળ અને જાળવણી તમારે જે છે એ કઈ કઈ છે એ રાખવી જોઈએ. તો કે સિલિન્ડરને લુબ્રિકેટિંગ મટીરિયલથી મુક્ત રાખવા જોઈએ. તમને ઘણી વખત એવું થાય કે ભાઈ વાલ્વની અંદર એના રેગ્યુલેટર છે ફિટ કરવા છે, અન્ય કનેક્શન છે ફિટ કરવા છે, તો એ ખુલતા નથી અથવા તો બરાબર તમારે ફિટ કરવા છે. તો ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ મશીનના ભાગમાં તો કે લુબ્રિકેન્ટ છે એડ કરતા હોઈએ, ભાઈ ઓઇલ એડ કરતા હોઈએ છીએ, ગ્રીસ ઓઇલ એડ કરતા હોઈએ છીએ. તો આની અંદર સિલિન્ડરમાં કોઈ પણ જગ્યાએ તમારે લુબ્રિકેટિંગ મટીરિયલ છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ સિલિન્ડર જે છે એને તમારે ઊંચા તાપમાન જે છે એનાથી છે દૂર રાખવા જોઈએ, કારણ કે એની અંદર ખૂબ ઊંચા દબાણે ગેસ છે ભરેલો હોય છે. ત્યારબાદ સમયસર છે એ લીકેજની ચકાસણી છે તમારે કરતા રહેવું જોઈએ. એ તમે કઈ રીતે કરશો તો કે સાબુવાળું છે પાણી લેશો અને
તમે જેટલા પણ કનેક્શન છે સિલિન્ડર સાથે જોડેલા એના ઉપર જે છે એ તમે સ્પ્રે કરશો તો તમને જો પરપોટા જોવા મળશે તો તમને ખ્યાલ આવશે કે લીકેજ છે, અને જો પરપોટા નહીં જોવા મળશે તો લીકેજ હશે નહીં. ત્યારબાદ સિલિન્ડરને ક્યારેય પછાડવો નહીં, અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો ગબડાવીને લઈ જવો જોઈએ નહીં. ત્યારબાદ ખાલી અને ભરેલા સિલિન્ડરને છે એ અલગ અલગ રાખવા જોઈએ, જેનાથી કોઈ કન્ફ્યુઝન ન થાય અને ક્યારેય તમને તકલીફ પડે નહીં. ત્યારબાદ સિલિન્ડરને વપરાશ દરમિયાન ઊભી સ્થિતિમાં રાખવા જોઈએ અને સાંકળ સાથે છે બાંધીને રાખવા જોઈએ, કારણ કે એનો વજન ઘણો બધો હોય છે. એમાં ગેસ ભરી દો ત્યારબાદ તો ઘણો બધો વજન વધી જતો હોય છે. જો ક્યારેક એ આડા પડશે તો કોઈકના ઉપર પડશે તો એને વાગી જશે, અથવા તો કોઈક મશીન ઉપર પડશે, અથવા તો એનો વાલ છે એને નુકસાન થશે, તો અકસ્માત થવાની સંભાવના રહેલી હોય છે. ત્યારબાદ સિલિન્ડર વાલ્વ ખોલવા માટે અને બંધ કરવા માટે હંમેશા યોગ્ય સ્પિન્ડલ કી છે એનો તમારે છે એ ઉપયોગ કરવો જોઈએ. અને ત્યારબાદ આગ લાગવાના કિસ્સામાં કાર્બન ડાયોક્સાઇડ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર છે એનો છે ઉપયોગ કરવો જોઈએ. ઓકે મિત્રો, તો આ હતો ગેસ સિલિન્ડર વિશેનો કમ્પ્લીટ લેક્ચર. તમારે આ લેક્ચરની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં છે જોડાઈ શકો છો, જેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો તમે ટેલિગ્રામ ચેનલ છે એમાં DGEDU એવું સર્ચ કરશો એટલે તમને છે અમારી ચેનલ છે મળી જશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને છે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.